1.5 લાખથી વધુ પ્રાણીઓના ઘર વનતારાની પીએમએ લીધી મુલાકાત। પીએમ નરેન્દ્ર મોદીએ જામનગર સ્થિત વનતારાનું ઉદ્ઘાટન કર્યું અને ત્યાંની મુલાકાત લીધી। વનતારા એ દુનિયાનું સૌથી મોટું એનિમલ રેસ્ક્યુ, રિહેબિલિટેશન અને કન્વર્ઝેશન સેન્ટર છે। વનતારા 2000થી વધુ પ્રજાતિના રેસ્ક્યુ કરાયેલા 1.5 લાખથી વધુ પ્રાણીઓનું ઘર છે। વનતારામાં પ્રાણીઓ માટે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓની જાણકારી મેળવી। અહીં ઉપલબ્ધ ચિકિત્સા પદ્ધતિથી સાજા થયેલા અનેક પ્રજાતિના જાનવરોને તેમણે ખૂબ જ નજીકથી નિહાળ્યા। પ્રધાનમંત્રીએ વનતારામાં આવેલી વાઇલ્ડ લાઇફ હોસ્પિટલની મુલાકાત લીધી, જ્યાં પ્રાણીઓની સારવાર માટે ઉપલબ્ધ સુવિધાઓની માહિતી મેળવી। અહીં પ્રધાનમંત્રી એશિયાઈ સિંહોના બચ્ચા, સફેદ સિંહના બચ્ચા સાથે સમય વિતાવતા અને તેમને ખવડાવતા પીવડાવતા જોવા મળ્યા। ક્લાઉડેડ લેપર્ડના બચ્ચા સાથે પણ સમય વિતાવ્યો। એમઆરઆઈ સેન્ટરમાં પ્રધાનમંત્રીએ એશિયાઈ સિંહનું એમઆરઆઈ થતું જોયું। બાદમાં ઓપરેશન થિયેટરની પણ મુલાકાત લીધી, જ્યાં હાઈવે પર વાહનની ટક્કરથી ઘાયલ થયેલા એક દીપડાનો જીવ બચાવવા માટે સર્જરી ચાલી રહી હતી। તો ગોલ્ડન ટાઈગર, સફેદ સિંહ તથા હિમ દીપડાને તેમણે ખૂબ જ નજીકથી નિહાળ્યો। મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ઓકાપીને પ્રેમથી પંપાતા પણ જોવા મળ્યા હતા અને વહાલ વરસાવ્યું। વનતારામાં ચિમ્પાન્ઝી પણ જોવા મળ્યા। પીએમએ ઓરાંગુટાનને ગળે લગાડ્યું અને સ્નેહ વરસાવ્યો। તો વનતારામાં હાથીઓ માટેના વિભાગની પણ પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી। પ્રધાનમંત્રીએ હાથીની હોસ્પિટલનું કામકાજ પણ જોયું। અહીં તબીબો તથા સ્ટાફના સભ્યો અને શ્રમિકો સાથે પણ વાતચીત